આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તે પહેલા અત્યારથી જ નેતાઓ કામગીરીમાં લાગ્યા છે। આ બધાની વચ્ચે ગોંડલનું રાજકારણ ફરી એકવાર ગરમાયેલું જોવા મળે છે। હાલમાં જ અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાટીદાર આગેવાન એવા જિગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદ તેણે ગોંડલથી ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। આ બધાની વચ્ચે હવે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ જિગીશા પટેલનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું। બન્યું એવું કે ગોંડલના એક વિસ્તારમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં ગણેશ ગોંડલે મંચ પરથી નામ લીધા વગર હમણાં જ નવા આપમાં જોડાયેલા જિગીશા પટેલ પર નિશાન સાધ્યું હતું। શું બોલ્યા હતા ગણેશ જાડેજા, સાંભળો। ટૂંક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવા જઈ રહી છે તો એને ધ્યાનમાં રાખીને જે રીતે આપણા વિસ્તારનો, આપણા શહેરનો માહોલ છે, ગોંડલની અંદર દરેક જ્ઞાતિ જાતિના લોકો, દરેક સમાજના લોકો જે રીતે ખંભે ખંભો મિલાવીને કામ કરે છે, જે રીતે જ્ઞાતિ જાતિના વાડાથી દૂર રહી લોકો એક થઈ અને આપણા વિસ્તારને એક ઊંચાઈ તરફ લઈ જવા માટે જે મહેનત કરે છે, એ જ રીતે ટૂંક સમયની અંદર લગભગ 12 થી ઘણા બધા એવા લોકો આવશે અને આપણું વાતાવરણ બગાડવાના પ્રયત્ન કરશે। ગોંડલની અંદર કઈ રીતે જ્ઞાતિ જાતિના વાડા પડે, કઈ રીતે દરેક જ્ઞાતિના લોકો છૂટા પડી અને આમને સામને આવી જાય, આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં કરવામાં આવશે। પણ જ્યારે ગોંડલની આપણે આપણા વિસ્તારની વાત કરી ત્યારે ગૌરવ સાથે કહેવું પડે કે ભાઈ આપણો વિસ્તાર ક્યારેય જ્ઞાતિ જાતિવાદમાં માનતો નથી। હિન્દુ સમાજ હોય, મુસ્લિમ સમાજથી માંડીને દરેક નાના મોટા તમામ સમાજો જે રીતે એકતાથી રહે છે, આ એકતાને આપણે ભવિષ્યની અંદર પણ ક્યારેય તૂટવા નથી દેવાની। એ બાબતે આપણે બધાએ જાગૃત રહેવાનું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે દરેક પક્ષ તૈયાર છે। આ ચૂંટણી પહેલા ભાજપે જ્યાં મંત્રીમંડળમાં બદલાવ કર્યો તો કોંગ્રેસ પણ એક્ટિવ થઈ છે અને આમ આદમી પાર્ટી તો વિસાવદરની ચૂંટણી બાદથી સતત સભાઓ અને કાર્યક્રમો કરતી જોવા મળે છે। આ બધા ગોંડલનું રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળ્યું છે। એક તરફ છે તે જિગીશા પટેલ ગોંડલમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, તો આ બાજુ આમ આદમી પાર્ટીમાંથી લડેલા નિમિષા ખૂંટ છે તેણે પણ અંદરો અંદરની જે આમ આદમી પાર્ટીનો આંતરિક ડખો છે તે સામે આવ્યો હતો અને તેણે પણ વાત કરી હતી અને આ બધાની વચ્ચે હવે ગણેશ ગોંડલ છે તે પણ એક્ટિવ થયા છે। ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું નવો વળાંક આવે છે ગોંડલની ચૂંટણીમાં તે જોવાનું રહેશે। આપનું શું માનવું છે? આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।